અધવચ્ચે અટવાઈ ગયેલા નૈઋત્યના ચોમાસાએ ફરી પકડી ગતિ। 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસાના આગમનની હવામાન વિભાગની આગાહી। 19 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું જારી કરાયું એલર્ટ। દેશના કેટલાક રાજ્યોમાં કરા સાથે ભારે વરસાદનું એલર્ટ। અમદાવાદ સહિત રાજ્યભરમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી। આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાનું અનુમાન। ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તથા સૌરાષ્ટ્ર કચ્છમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી। બનાસકાંઠા સાબરકાંઠામાં પણ કરા પડવાની શક્યતા। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં તોફાની પવન સાથે વરસાદની આગાહીને પગલે અપાયું ઓરેન્જ એલર્ટ। 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। ભારે વરસાદને કારણે ચારધામની યાત્રા થઈ પ્રભાવિત। 40 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા કેદારનાથ ધામમાં। પ્રવાસીઓના ધસારાને કારણે જોશીમઠ પર 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। હજારો યાત્રાળુઓ ફસાયા। વરસાદ અને ખરાબ હવામાનની વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે બદ્રીનાથની યાત્રા। જોશીમઠ નજીક ટ્રાફિક જામની સમસ્યાથી શ્રદ્ધાળુઓને હાલાકી। હાઈવે પર વાહનોની લાંબી કતાર। ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ચંપાવતમાં સ્થાનિક નદીઓ ઉફાન પર। જળ સૈલાબમાં ફસાયા આશરે 50થી વધારે શ્રદ્ધાળુઓ। એસડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચી તમામ શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા। તો રીઠા સાહિબ ગુરુદ્વારામાં આયોજિત મેળામાં આવ્યા હતા તમામ શ્રદ્ધાળુઓ। રેતીનું તોફાન રાજસ્થાનના જેસલમેરમાં। તેજ ગતિથી ફૂંકાયેલા રેતીના વાવાઝોડાની ચપેટમાં આવ્યા અનેક વિસ્તાર। રામગઢ સહિતના આસપાસના વિસ્તારમાં રેતીની દિવાલ બનાવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। દિલ્હી અને કોલકાતામાં મોંઘો થયો કોમર્શિયલ ગેસ સિલિન્ડર। દિલ્હીમાં 42 રૂપિયા જ્યારે કોલકાતામાં 53 રૂપિયા 50 પૈસાનો વધારો। 5 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ 11 રૂપિયાનો વધારો। હવે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ પહોંચ્યો 3000 ને પાર। કેન્દ્રએ આજથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો ઘટાડો। પેટ્રોલ પર પ્રતિ લીટર 1 રૂપિયો ને 50 પૈસા, ડીઝલ પર લીટર દીઠ 3 રૂપિયા એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી। તો એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના નિકાસ ટેક્સમાં પ્રતિ લીટર 7 રૂપિયાનો કર્યો ઘટાડો। પશ્ચિમ એશિયા સંકટની ક્રૂડ ઓઇલના ભાવ પર પડી અસર। લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર ભંગ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો। ક્રૂડ ઓઇલની કિંમતમાં 2% વધારો। બ્રેન્ટ ક્રૂડનો ભાવ $93 પ્રતિ બેરલને પાર। ઈરાનના અખબાર ઇરમ ઇન્ટરનેશનલનો ચોંકાવનારો દાવો। રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાને પદ પરથી આપ્યું રાજીનામું। ઈરાનની સરકારે દાવાને ગણાવ્યો ખોટો। ઈરાનના લોકોની એકજૂટતા તોડવા માટે ભ્રમ ફેલાવવાનો ઈરાનની સરકારનો ખુલાસો। અમેરિકા સાથે ડીલ અંગે બોલ્યા ઈરાનના વિદેશ મંત્રી। વાતચીત યથાવત હોવાનો દાવો। ડીલ ફાઇનલ ન થાય ત્યાં સુધી અટકળો ન લગાવવા અપીલ। ડીલ પહેલા નિષ્કર્ષ પર પહોંચવાનું ગણાવ્યું અયોગ્ય। ઈરાનની સેના અને સુપ્રીમ લીડરને ઈરાનમાં જબરજસ્ત સમર્થન। રાજધાની તહેરાનમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા। સતત 92 દિવસથી તહેરાનમાં યોજાઈ રહી છે રેલી। ઈરાનની સેના અને સુપ્રીમ લીડરના સમર્થનમાં લોકોએ લગાવ્યા નારા। ઈરાન સાથે પરમાણુ કાર્યક્રમની ચર્ચાનો ઉલ્લેખ ન હોવાના દાવાને નકારતા ડોનાલ્ડ ટ્રમ્પ। સીએનએનના રિપોર્ટમાં કરાયો હતો દાવો। ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી સ્પષ્ટતા। પરમાણુ હથિયાર અને પરમાણુ કાર્યક્રમ અંગે વાતચીત ઉપર જ રહેશે અમેરિકાનું ફોકસ। ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી મોટી સંખ્યામાં કાયદાકીય અધિકારીઓના રાજીનામા છતાં ટ્રમ્પની બડાઈ યથાવત। ટ્રમ્પે અધિકારીઓના રાજીનામાને ગણાવી સકારાત્મક વાત। ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો આરોપ, તમામ અધિકારીઓ જોડાયેલા હતા ડાબેરી વિચારધારા સાથે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના પ્રસ્તાવિત શાંતિ કરાર માટે શરતોને બનાવી વધુ આકરી। આ સાથે ઈરાને પણ આપી ચેતવણી, જો શાંતિ કરાર નહીં થાય તો ધીમે ધીમે ઈરાનનો કરી નાખીશું ખાત્મો। અમેરિકા પર ભરોસો ન હોવાનો ઈરાની સાંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફનો દાવો। ઈરાનની જનતાના અધિકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની ખાતરી ન થઈ જાય ત્યાં સુધી અમેરિકા સાથેનો કોઈ પણ કરારને મંજૂરી આપવામાં નહીં આવે।
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાનો કબજો વધુ મજબૂત કરવાની તૈયારી કરતું ઈરાન. નવા કાયદાના પ્રસ્તાવને રજૂ કરવામાં આવશે ઈરાનની સંસદમાં. ઈરાનના સંચાલન અને નિયંત્રણને આપવામાં આવશે માન્યતા. ઈરાની મીડિયાએ જાહેર કર્યો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો વિડીયો. અનેક જહાજ ફસાયા છે હોર્મુઝમાં. અમેરિકાએ 17 એપ્રિલથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની કરી છે નાકાબંધી. IRGCનો દાવો, છેલ્લા 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા 28 જહાજ. ઈરાને નવી અત્યાધુનિક મિસાઇલથી સુસજ્જ ફાસ્ટ એટેક બોટનો વિડીયો કર્યો જાહેર. IRGCનો દાવો, 700 કિલોમીટર સુધીના મારક ક્ષમતા ધરાવે છે આ અત્યાધુનિક મિસાઇલ. લેબેનોનમાં ઇઝરાયેલના તાબડતોડ હુમલા. દક્ષિણ લેબેનોનમાં થયેલી એર સ્ટ્રાઇકમાં 8 લોકોના મોત. લેબેનોનમાં મૃતકોમાં 3 મહિલાનો સમાવેશ. બીજી તરફ 5 બાળકો સહિત 20 લોકો ઘાયલ. હિઝબુલ્લાના ગઢ પર કબજા કરવાને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ સેનાને આપ્યો આદેશ. લેબનાનમાં જમીની અભિયાનનો વ્યાપ વધારવાનો સૂચના આપી. હિઝબુલ્લાના નિયંત્રણ હેઠળના વિસ્તાર પર ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સની પકડ વધુ મજબૂત કરવા નિર્દેશ. આતંકીઓને બચાવવા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની એજન્સી ISIની નવી રણનીતિ. સુરક્ષા એજન્સીથી બચવા આતંકીઓને રાજકીય પાર્ટીમાં જોડાઈ જવાનું રચ્યું ષડયંત્ર. સુરક્ષા એજન્સીઓ તપાસ કરે તો પક્ષોના ઓળખ કાર્ડ બતાવવા સૂચના. ભવિષ્યમાં આંદોલન કરવાનું પણ કાવતરું. ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવાયાની અફવા. 8મી જૂનથી જ શાળાઓ ખુલશે. વેકેશન લંબાવવાની સંચાલકોની દરખાસ્ત હજુ વિચારાધીન. સરકારની સત્તાવાર જાહેરાત વિના ખોટા અહેવાલથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ. સરકારે વિટામિન D3, કેલ્શિયમ સહિત 30 દવાના ભાવ કર્યા નક્કી. દુખાવા અને સોજા ઉતારવા માટે વપરાતી દવાઓની કિંમતમાં પણ કર્યો ઘટાડો. કેલ્શિયમ અને વિટામિન આધારિત ટેબ્લેટની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹19.78 કરાઈ નક્કી. ગીરમાં શંકાસ્પદ બેબીસિયા રોગનો હાહાકાર યથાવત. વધુ 8 સિંહોમાં ભેદી વાયરસ દેખાતા વન વિભાગમાં દોડધામ. 17 સિંહોને કરાયા ક્વોરન્ટાઇન. 12 વેટરનરી ડોક્ટરો અને વનતારાની ટીમ સારવારમાં વ્યસ્ત. 1 સપ્તાહમાં લેબ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે મોતનું કારણ. એક તરફ ગીરના સિંહના મૃત્યુ, જ્યારે બીજી તરફ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની એક્સ પર પોસ્ટ. એશિયાટિક સિંહના સંરક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનો દાવો. સરકાર સતત કાર્ય અને સ્પષ્ટ પરિણામમાં માનતી હોવાની કરી વાત. અમદાવાદના નહેરુનગરમાં ભડાકા કેસમાં જેલમાં બંધ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ અને તેના પુત્ર પુત્રીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી. મામલતદારથી લઈ સિવિલ કોર્ટ સુધી ચૌહાણ પરિવાર તમામ કાનૂની દાવપેચ હાર્યો. તેમ છતાં કરોડોની કિંમતી જમીન પર નહોતો છોડતો કબજો. એટ્રોસિટી એક્ટની કલમ ઉમેરવા, સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવા ફરિયાદીની અરજી. ગુજરાતમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો આજથી થયો પ્રારંભ. 1,09,000 ગણતરીદારો, 18,254 સુપરવાઇઝરો પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી કરશે વસ્તી ગણતરી. આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, શૌચાલયની સુવિધા સહિત 33 જેટલા પૂછાશે સવાલો. આજથી ઘરે ઘરે વસ્તી ગણતરીની કામગીરી પૂર્વે કર્મચારીઓને 3 દિવસ અપાશે તાલીમ. એક જ સોસાયટીમાં 2 ગણતરીદાર ન પહોંચી જાય તે માટે ડિજિટલ મેપિંગ. પ્રથમ 3 દિવસ તો ગૂગલ મેપથી હદ વિસ્તાર સમજાવાશે. ટ્રેનિંગ બાદ નક્કી કરાયેલા વિસ્તારમાં શરૂ કરાશે કામ. દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક. ભાજપના તમામ પ્રદેશ અધ્યક્ષ થશે સામેલ. આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે મંથન. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કરશે અધ્યક્ષતા. વિધાનસભા પહેલાની સેમીફાઇનલ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બુદ્ધે કોંગ્રેસના મનોમંથનનો આજે બીજો દિવસ. રવિવારના સ્થાનિક નેતાઓ સાથે પ્રભારી સહિતના મોવડી મંડળે કરેલી બેઠકમાં કોંગ્રેસની હાર માટે પ્રદેશ નેતાગીરી ઉપર ફોડાયું હારનું ઠીકરું. નીટ પેપર લીક અને NTA સુધારા સંદર્ભે સંસદીય સમિતિની 2 દિવસની બેઠક. પરીક્ષામાં સુધારા અને CBSEની ઓન સ્ક્રીન માર્કિંગ અંગે મંથન. 3 ભાષામાં શિક્ષણ અંગે પણ થશે મહત્વની ચર્ચા. ડિગ્રી ઇજનેરીમાં 47,000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. ધોરણ 12 સાયન્સનું પરિણામ ઊંચું આવતા 7,000 વિદ્યાર્થીઓ વધ્યા. આ વર્ષે સરકારી કોલેજોની વચ્ચે 2500 બેઠક. સરકારે AICTEમાં બેઠક વધારવાની અરજી કરી મંજૂર.
યુજી કોર્સીસની 64,000 બેઠકો માટે આજથી ગુજરાત યુનિવર્સિટી ફાળવશે પ્રવેશ. જીકાસમાં રજીસ્ટ્રેશન કરાવનાર 2,88,000થી વધુ વિદ્યાર્થીને ઓનલાઈન પ્રવેશ ઓફર કરવાની પ્રક્રિયા થઈ શરૂ. સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્યના શિક્ષણ વિભાગ વચ્ચે પોર્ટલ બાબતે મોટો વિવાદ. શિક્ષણ વિભાગે સેન્ટ ઝેવિયર્સના સ્વતંત્ર પોર્ટલથી મેળવેલા પ્રવેશ નહીં ગણાય માન્ય. જીકાસ સામે હાઈકોર્ટનો કોઈ સ્ટે ન હોવાની શિક્ષણ વિભાગની સ્પષ્ટતા. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા હવે ફરજિયાત વાલીઓનું કરાશે કાઉન્સેલિંગ. શાળા પ્રવેશોત્સવ માત્ર ઉત્સવ ન બને તે માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. આ વર્ષે પ્રવેશોત્સવમાં 6.41 લાખ બાળકોના પુનઃ પ્રવેશનો લક્ષ્યાંક. ટેક્સ રિબેટનો લાભ લેવામાં અમદાવાદીઓ સ્માર્ટ. અત્યાર સુધી એએમસીને થઈ 982 કરોડની બમ્પર આવક. 8.25 લાખથી વધુ કરદાતાઓ યોજનાનો લાભ લઈ 104.58 કરોડ જેટલું મેળવ્યું રિબેટ. રાજકોટમાં 3 મહિનામાં ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવતા 5,380 વાહન ચાલકો સામે કરાયા કેસ. કુલ 1.58 કરોડનો ફટકાર્યો દંડ. સૌથી વધુ એલઈડી લાઇટ સામે આરટીઓએ કર્યા કેસ. ઓવરલોડ વાહનોના 477 કેસ કરી 57.43 લાખનો કર્યો દંડ. અમદાવાદ આરટીઓને રજીસ્ટ્રેશન ફી કરતા ફેન્સી નંબર પ્લેટ કરાવી 2.5 ગણી વધુ કમાણી. ફેન્સી નંબરથી 2 વર્ષમાં 54 કરોડ સાથે કુલ 1,424 કરોડની આવક. અમદાવાદ આરટીઓને વ્હીકલ ટેક્સ પેટે સૌથી વધુ 1,280 કરોડ રૂપિયાની થઈ આવક. એક વીઆઈપી નંબર 23 લાખ રૂપિયામાં વેચાયો. ગિરનાર રોપવે વાર્ષિક મેન્ટેનન્સ માટે આવતીકાલથી 9 દિવસ માટે રહેશે બંધ. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય. 11 જૂન સુધી પ્રવાસીઓ પુનઃ નિયમિત રીતે રોપવેનો લઈ શકશે લાભ. રાજકોટમાં એપ્રિલ અને મેના 61માંથી 49 દિવસ તાપમાનનો પારો રહ્યો 40 ડિગ્રીને પાર. 2 માસમાં 12 દિવસ જ પારો રહ્યો 40 ડિગ્રીની નીચે. મે મહિનામાં 31માંથી 29 દિવસ તાપમાન રહ્યું 40 ડિગ્રીથી ઉપર. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન, ઝાડા ઉલટીના કેસમાં નોંધાયો ઉછાળો. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગરમીએ વર્તાવ્યો કાળો કેર. 1 વર્ષમાં જ હીટ સ્ટ્રોકથી મહિલા સહિત 15ના મોત. અગાઉ 3 વર્ષમાં નોંધાયેલા મોતના કેસમાં ચિંતાજનક વધારો. રોજીરોટી માટે આકરા તાપમાં શેકાઉ શ્રમિકો માટે બની રહ્યું છે જીવલેણ. સંયુક્ત રાષ્ટ્રના નવા રિપોર્ટમાં ચોંકાવનારું તારણ. સમગ્ર વિશ્વ ગરમીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યાનો દાવો. આગામી 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક સ્તર પર પહોંચી શકે છે દુનિયાનું તાપમાન. ગરમીથી લોકો થશે ત્રાહિમામ. અમદાવાદ મનપાના 3,000 કર્મચારીએ પગાર વધારાનું જૂનથી શરૂ થતું એચઆરએ જાન્યુઆરીમાં જ લઈ લીધાનો ખુલાસો. કૌભાંડ બહાર આવતા વધારાની રકમ પરત લેવા ઓડિટ વિભાગે શરૂ કરી રિકવરી. 6થા પગાર પંચની ચૂકવણીમાં જ ક્ષતિ. 7મા પગાર પંચમાં કામગીરી યોગ્ય. અમદાવાદની સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર આવતીકાલથી સફાઈ ઝુંબેશ. 5મી જૂન સુધીમાં સાબરમતીમાંથી હજારો ટન કચરાનો કરાશે નિકાલ. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ તથા નાગરિકોને પણ જોડાવવા અપીલ. અભિયાનમાં જોડાવવા ઓનલાઈન કરવી પડશે નોંધણી. દ્વારકાના ખંભાળિયામાં હવે નગરપાલિકા કર્મચારીઓ જ કરશે ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ફરિયાદો આવતા કોન્ટ્રાક્ટ કરાયો બંધ. લોકોને સહકાર આપવા કરાઈ અપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સુરતમાં 18,000 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. હજારીમાં એલ&ટી પ્લાન્ટની લેશે મુલાકાત. વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું કરશે નિરીક્ષણ. ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે જાહેર સભા. ગુજરાતમાં મહિલાઓમાં ઇન્ટરનેટ સ્માર્ટફોનનો વપરાશ થયો બમણો. કેન્દ્ર સરકારે જાહેર કરેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના અહેવાલોમાં થયો ખુલાસો. 65.7% મહિલા ઇન્ટરનેટ જ્યારે કે 58.8% મહિલાઓ વાપરે છે મોબાઈલ. શહેરોમાં રીલ્સ, ઓનલાઈન શોપિંગ અને ચેટિંગનો વધી રહ્યો છે શોખ. વૈશ્વિક બજારમાં એઆઈ સુનામીની તૈયારીઓ. ઓપન એઆઈ, એન્થ્રોપિક અને સ્પેસએક્સ મળીને મેળવશે 6 લાખ કરોડનું રોકાણ. ડેટા સેન્ટર, ક્લાઉડ ઇન્ફ્રા, નેટવર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવી એઆઈ ઇકોસિસ્ટમમાં જોવા મળશે નવી ઉર્જા.
દક્ષિણ ગુજરાતમાં રૂફટોપ સોલારની ડિમાન્ડમાં જબરજસ્ત વધારો. મે મહિનામાં DGVCL પાસે 71,000 લોકોએ માંગ્યા રૂફટોપ સોલાર. 4,000 ઘરો ઉપર પેનલ થઈ ફિટ. 2027ના લક્ષ્યાંકને સમય પહેલા પાર કરી 2.4 લાખ ઘરોમાં રૂફટોપ સોલાર કરી દેવાયા સ્થાપિત. ગુજરાતથી બિહાર મુસાફરી કરતા હજારો મુસાફરોના હિતમાં રેલવે પ્રશાસનનો નિર્ણય. અમદાવાદ પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હવે 3 જૂન સુધી દોડાવવાનો નિર્ણય કરાયો. ઉનાળુ વેકેશન અને વધતી ભીડને ધ્યાનમાં રાખી ટ્રેનના ફેરા વધારવાનો નિર્ણય. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર હવે મુસાફરને મળશે ડિજિટલ સ્માર્ટ લોકરની સુવિધા. મુસાફરો કિંમતી સામાન મૂકવા એપથી કરાવી શકશે એડવાન્સ બુકિંગ. ડિજિટલ સ્માર્ટ લોકર પર 24 કલાક CCTV કેમેરાથી રખાશે સજ્જ. મીડિયમ લોકર માટે 6 કલાકના 60 રૂપિયા તો 24 કલાકના 140 રૂપિયા વસૂલાશે ચાર્જ. IPLની 19મી સિઝનની વિજેતા બની RCB. ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે આપી હાર. IPLમાં સતત 2 વર્ષ ટ્રોફી જીતનાર ત્રીજી ટીમ બની RCB. 42 બોલમાં 75 રનની ઇનિંગ રમીને પ્લેયર ઓફ ધ મેચ બન્યો વિરાટ કોહલી. IPLની ફાઇનલમાં RCBની જીત બાદ અમદાવાદમાં સેલિબ્રેશન. સિંધુ ભવન રોડ સહિત અનેક વિસ્તારમાં ક્રિકેટ ચાહકો રસ્તા પર જશ્ન મનાવતા જોવા મળ્યા. ઢોલ નગારા સાથે ઝૂમી ઉઠ્યા ચાહકો. વિરાટ કોહલીની શાનદાર બેટિંગથી RCBના ફેન્સમાં ઉત્સાહ. અમદાવાદમાં IPLની ફાઇનલની ટિકિટની કાળાબજારી કરતા 2 આરોપી પકડાયા. નવીન જૈન અને સંજય ભણસાળી નામના આરોપીની ધરપકડ. સાબરમતી પોલીસને મળી હતી બાતમી. આરોપીઓ પાસેથી 3,58,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. તબીબ બનવા જોર્જિયા ગયેલા અને ગુમ યુવક ધ્વનિત રાજદીપનો 16મા દિવસે મળ્યો મૃતદેહ. ધ્વનિત સાથે શેરિંગમાં રહેનારાઓએ રૂપિયા માટે ઝઘડો કરી અપહરણ કર્યું હોવાનો તેના પિતાનો દાવો. છેલ્લા 5 વર્ષમાં ભારતથી વિદેશ અભ્યાસ માટે ગયેલા 633 વિદ્યાર્થીના મોત. રાજ્યના 267 વેપારીનું 261 કરોડનું ફુલેકું ફેરવનારા એશિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા સામે કાર્યવાહીની માંગ સાથે વેપારીઓ થયા એકઠા. ઓશિયાના માલિકે નાદારી નોંધાવતા હવે વેપારીઓએ સરકાર પાસે માંગી મદદ. ઓઢવના વેપારીને આપેલા 15 લાખના 30 ચેક થયા બાઉન્સ. અમદાવાદના વટવામાં 4 દિવસ પહેલા હાથ પગ અને મોઢું બાંધેલી હાલતમાં યુવકની મળેલી લાશમાં ચોંકાવનારો ખુલાસો. રસોઈમાં કીડી આવવાની ફરિયાદ કરતા 4 રૂમ પાર્ટનરોએ યુવકને પતાવી દીધો. 4 આરોપી ગુનાને અંજામ આપી સિમ કાર્ડ તોડી ફેંકી દીધાનો ખુલાસો. મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો એક શખ્સ. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે સાબરમતી રેલવે સ્ટેશન બહારથી ઝડપાયેલા એક શખ્સની કરી પૂછપરછ. કુલ 9,27,000ની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત. રાજસ્થાનના 2 ડ્રગ તસ્કર સામે દાખલ કરાયો ગુનો. વડોદરાના ડેસર તાલુકામાં મળી આવ્યા ગાંજાના છોડ. ડેસરના ગુટરડી ગામમાં SOGના દરોડા. ખેતરનો માલિક કોણ છે અને વાવેતર કોણે કર્યું તે દિશામાં તપાસ. ખેતરનો માલિક છે ફરાર. ગાંજા સાથે 2 સગાભાઈ ઝડપાયા ભરૂચમાં. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સારંગપુરના શાંતિનગર 2માં પાડ્યા દરોડા. 3 લાખની કિંમતનો 6 કિલો ગાંજો કર્યો કબજે. સુમાન કુમાર અને ગોલુ કુમાર યાદવની ધરપકડ. ગાંજો સપ્લાય કરનાર બિહારનો શખ્સ વોન્ટેડ. નકલી અને એક્સપાયરી ડેટવાળી દવાઓના કૌભાંડનો પર્દાફાશ. SOG અને ખેતીવાડી વિભાગની ટીમે દ્વારકાના રાવલ ગામમાં આવેલા ગુરુકૃપા કૃષિ કેન્દ્ર અને ગોડાઉનમાં હાથ ધરી તપાસ. 2 સંચાલકની ધરપકડ. એક્સપાયરી ડેટવાળી દવા, બિયારણ અને ખાતરનો જથ્થો જપ્ત કરાયો. અમદાવાદના વટવામાં નજીવી બાબતે મિત્રએ કરી મિત્રની હત્યા. જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ કરતા રૂમ પાર્ટનરોએ મિત્રને પતાવી દીધો. પહેલા યુવકના માથામાં ઘા માર્યા બાદમાં મોઢામાં કપડું ઘૂસી ફરાર થયા. એક કિશોર સહિત 4 આરોપીની ધરપકડ. સુરતના બેસ્તાનમાં કાર વડે અકસ્માત કરી હત્યાની કોશિશના કેસમાં 3 આરોપીની ધરપકડ. મોડી રાતે નશાની હાલતમાં આરોપીઓએ પોતાની કારથી મર્સિડીઝ કારને મારી ટક્કર, જેમાં કાર ચાલક અને તેની પત્નીને પહોંચી ઈજા. મહેસાણા જિલ્લાના રામોસણા વિસ્તારની યુવતી સંગીતા પટેલના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ. પરિવારના આરોપ અને પાટીદાર સમાજની સક્રિયતા બાદ પોલીસ ઊંઘમાંથી જાગી જેસંગ ઠાકોર સામે દાખલ કર્યો હત્યાનો ગુનો. રાજકોટ જિલ્લાના ખાખીજાળિયા ગામમાં લાગી આગ. પશુપાલકના વાડામાં પડેલા મગફળીના ચારાના ઢગલામાં ભભૂકી ઉઠી આગ.
ભાયાવદર પાલિકાના ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. મગફળીના ચારાનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના પુસ્તકનું કરાયું વિમોચન. વિદ્યાર્થીઓ માટે ઉપયોગી કારકિર્દીના ઉંબરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ધોરણ 10 અને 12 બાદ વિદ્યાર્થીની કારકિર્દીને લગતા પ્રશ્નોના સમાધાન માટે તૈયાર કરાયું પુસ્તક. વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ સુરતમાં. શહેરના વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં બીડી, ગુટખા અને સિગરેટની કરવામાં આવી હોળી. પ્રભુ સ્વામીએ તમાકુના સેવનથી થતા નુકસાન અંગે આપી માહિતી. કેન્સર ઉત્પન્ન કરતા સ્ત્રોત પર સરકાર પ્રતિબંધ મૂકે તેવી કરી માગણી. ચોરવાડની કાજલ વાજાએ હોંગકોંગમાં આયોજિત એશિયન અંડર-20 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં જીત્યો રજત ચંદ્રક. ધોરણ 12માં 1 વર્ષ ડ્રોપ લઈને કાજલે કરી હતી સ્પર્ધાની તૈયારીઓ. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કાજલને તેની સિદ્ધિ બદલ આપ્યા અભિનંદન. પ્રાંતિજના સાયન્સ પાર્કમાં બ્લુ મૂનની ખગોળીય ઘટના નિહાળવા કરાયું વિશેષ આયોજન. પોતાની ભ્રમણ કક્ષામાં ચંદ્ર પૃથ્વીથી સૌથી દૂરના પોઈન્ટ પર જોવા મળ્યો. 2026નો સૌથી નાનો પૂર્ણચંદ્ર હોવાનો ખગોળશાસ્ત્રીનો દાવો. સુપરમૂનની સરખામણીએ લગભગ 14% નાનો દેખાયો બ્લુ મૂન. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પર હુમલાના કેસમાં અત્યાર સુધી 5 આરોપીની ધરપકડ. પશ્ચિમ બંગાળના સોનારપુરમાં અભિષેક બેનર્જી પર કરાયો હતો હુમલો. વિધાનસભાની ચૂંટણી બાદ હિંસા પીડિતોને મળવા ગયા હતા અભિષેક બેનર્જી. આ સમયે લોકટોળાએ તેમના પર કર્યો હતો હુમલો. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ ભાજપ પર લગાવ્યો હુમલાનો આરોપ. હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ. મેદાન છોડીને નહીં ભાગે, મારપીટ અને હુમલાની ઘટનાને લઈ કોર્ટમાં જશે તેવી અભિષેક બેનર્જીએ વાત કરી. હુમલા બાદ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ ખોલ્યો મોરચો. પોલીસની હાજરીમાં કરાયો હુમલો. પોલીસ મૂક પ્રેક્ષક બની અને જોઈ રહી હોવાનો લગાવ્યો આરોપ. પોલીસ પ્રશાસન અને ભાજપની મિલીભગત હોવાનો દાવો. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના જિલ્લા સચિવ દિગંતા પાલની ધરપકડ. ભ્રષ્ટાચાર સહિત ખંડણી માગવાનો અને ધમકી આપવાનો આરોપ. કોર્ટ પરિસરમાં લોક ટોળાએ સમર્થકોને માર્યો માર. એક ઘૂસણખોર ઝડપાયો જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાંથી. ભારતીય સેનાના અધિકારી સહિત અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓએ શરૂ કરી તપાસ. જનરલ એનએસ રાજા સુબ્રમણીએ દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ તરીકે કાર્યભાર સંભાળ્યો. જનરલ એનએસ રાજા સુબ્રમણીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. વાયુસેના સહિત તમામ સંબંધિત સંસ્થાઓ દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે એકજૂટ હોવાની વાત કરી. ચીનનો વધુ એક કુદરતી આફત. ભારે વરસાદ અને પૂર બાદ રેતીના તોફાનનો કહેર. પૂર્વોત્તર ચીનના હાર્બિન શહેરમાં આવ્યું રેતીનું તોફાન. જનજીવનને અસર. અમેરિકાના મોન્ટાનામાં યાર્ડમાં લાગી ભીષણ આગ. ઓટો રિસાયકલિંગ યાર્ડમાં આગ લાગતા દોડધામ. અંદાજે 100થી વધુ વાહનો આગની ઝપેટમાં. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ પર મેળવાયો કાબુ. આઈપીએલ સિઝનમાં રાજસ્થાન રોયલનો 15 વર્ષનો ખેલાડી વૈભવ સૂર્યવંશીનો દબદબો. આઈપીએલમાં સૌથી વધુ અને સૌથી ઝડપી રન બનાવનાર બન્યો ખેલાડી. વૈભવ સૂર્યવંશીને મળ્યા કુલ 5 એવોર્ડ. વૈભવ સૂર્યવંશી બીજો ભારતીય અનકેપ્ડ ખેલાડી બન્યો જેણે આઈપીએલમાં જીતી હોય ઓરેન્જ કેપ. ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરી આ વર્ષની પર્પલ કેપ પોતાના નામે કરી. રબાડાએ સિઝનમાં 17 મેચ દરમિયાન 29 વિકેટ લીધી. રબાડાના કરિયરની આ બીજી પર્પલ કેપ. આરસીબીની ઇનિંગ વખતે કોહલી અને ગિલ આવી ગયા આમને સામને. કેચ પકડતી વખતે જમીન પર બોલ અડી ગયો હોવા છતાં કોહલી આઉટ હોવાનો ગિલે દાવો કરતા કોહલી થયો ગુસ્સે. આ સમય બંને વચ્ચે બોલાચાલી થઈ. બાદમાં થર્ડ અમ્પાયરે કોહલીને નોટ આઉટ આપ્યો. ગુજરાત ટાઇટન્સની હાર મુદ્દે ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કાર્યક્રમ પર ઉઠાવ્યા સવાલ. આડકતરી રીતે ગાવસ્કરે જીટીની હાર મુદ્દે ખેલાડીઓના થાકને જવાબદાર ગણાવ્યા. ફાઇનલ માટે જીટીની ટીમ શનિવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચી, જ્યારે આરસીબીની ટીમ પ્રથમ ક્વોલિફાય જીત્યા બાદ મંગળવારે જ અમદાવાદ પહોંચી ગઈ હતી. વીતેલા જમાનાના પ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન.
89 વયની જેફ વય લીધા અંતિમ શ્વાસ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલે આપી શ્રદ્ધાંજલિ. પદ્મભૂષણ પુરસ્કારથી હતા સન્માનિત. ડોન 3 ને લઈ રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચેનો વિવાદ વધુ વકર્યો. રિપોર્ટ અનુસાર ફિલ્મમાંથી બહાર થયા બાદ ફરહાન સાથેના સંબંધ સુધારવાના રણવીરના પ્રયાસ નિષ્ફળ, તો ઝોયા અખ્તર પણ હવે રણવીર સિંહ સાથે ફિલ્મમાં કામ કરવા તૈયાર ન હોવાનો રિપોર્ટમાં દાવો. રમૂજી અંદાજ અને દમદાર એક્ટિંગ માટે જાણીતો વરુણ ધવન બન્યો અમદાવાદનો મહેમાન. હે જવાની હે તો ઇશ્ક હૈના પ્રમોશન માટે ફિલ્મના સ્ટાર કાસ્ટે એનજીઓના બાળકો સાથે વિતાવ્યો સમય, તો પકવાન ડાઇનિંગ હોલમાં માણી ગુજરાતી થાળીની જવાફત. સુશાંત સિંહ રાજપૂતના મોત પર છિછોરે ફેમ એક્ટર શિશિર શર્માનો મોટો દાવો. મીડિયા સાથેના વાતમાં બોલ્યા તે આત્મહત્યા નહોતી. મને આજે પણ શંકા છે. 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું થયું હતું મોત. સાઉથ સ્ટાર અજિત કુમારના માતાનું ચેન્નાઈમાં નિધન. મુખ્યમંત્રી વિજય અને અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પહોંચ્યા એક્ટરના ઘરે. બંને રડતા મિત્રને ગળે લગાવી આપી સાંત્વના. વિજય ઉપરાંત એક્ટર શરથ કુમાર, નાસિર, ડાયરેક્ટર શંકર, A.L. વિજય, શિવા સહિત અનેક ફિલ્મ હસ્તીઓ પણ આપી શ્રદ્ધાંજલિ. યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના ભરપૂર વખાણ કરવાની સાથે લોર્ડ બોબી દેઓલની સલાહ. મીડિયા સાથેની વાતમાં બોલ્યા, જ્યારે કોઈ સારું રમે ત્યારે લોકોને થાય છે ઈર્ષ્યા. વૈભવ માત્ર રમત પર કરે ફોકસ. અસાધારણ પ્રતિભા ધરાવતા વૈભવને ભગવાન ખરાબ નજરથી બચાવે.